જય ઇન્દ્રેશ્વર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે. તો મિત્રો આજે હું તમને ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવીશ અને એના જે કંઈ ઇતિહાસ છે મારી પાસે થોડો ઘણો એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ મિત્રો, અહીંથી આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે જઈ શકીએ છીએ. અહીંયા પાર્કિંગની સુવિધા આપેલી છે મિત્રો. 2 વ્હીલ 4 વ્હીલર પાર્કિંગ અહીંયા થઈ જાય છે મિત્રો. તો સતયુગમાં ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે ક્ષણભંગ એટલે કે કોઢ થવાનો શ્રાપ આપેલ. તેનું નિરાકરણ પામવા નારદ મુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણિયા ગિરનાર પર્વત પાસે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના લિંગનું સ્થાપન કરી. મિત્રો, અહીં જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાન પણ બિરાજે છે. જુઓ, તમને એના પણ દર્શન થશે મિત્રો. તો મહાદેવના લિંગનું સ્થાપન કરી અહીં 10,000 વર્ષ સુધી તપ કરી 10 ડગલા દૂર બાણ જમીનમાં મારી બાણ ગંગા પ્રગટ કરી. તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં તેનો કોઢ દૂર થતાં તે દેવલોક પરત થયા હતા. જુઓ મિત્રો, અહીં તમને આ જમણી સૂંઢના ગણપતિ અને બીજા બાલ ગોપાલને બીજા બધા ભગવાનના પણ દર્શન થશે મિત્રો. તે ઇન્દ્રદેવ અહીં અન્નપૂર્ણા માતાજીની મૂર્તિની પણ સ્થાપના કરી હતી. ચંદ્રમાએ સોમનાથ મહાદેવની સ્થાપના સોમનાથ વેરાવળ ખાતે કરી અને અહલ્યા સતીએ ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. જુઓ મિત્રો, અહીં મહાદેવ પણ બિરાજે છે. તમે એના પણ વડલેશ્વર મહાદેવ પણ અહીંયા બિરાજે છે. તમને એના પણ દર્શન થશે. અને સામે છે આપણું મેઇન મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. એ તમને દેખાતું હશે મિત્રો. તો આ ત્રણેય એકસાથે શ્રાપ આપેલા હતા. કળિયુગમાં આદિ ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા અહીં ગાયો ચરાવવા આવતા. આ સ્થળે 32 ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારાવાળી થતાં તેઓ ભાવ વિભોર થઈ લિંગને બાથ ભરી 7 દિવસની તપશ્ચર્યાના અંતે રાત્રે આકાશવાણી થઈ કે જુઓ મિત્રો, અહીં તમને આ કુંડ પણ દેખાશે કે જે પાણીમાં સ્નાન કરવાથી કોઢને દૂર થાય છે. જે ભગવાન ઇન્દ્રદેવને શ્રાપ લાગેલો હતો એમણે અહીંયા બાણગંગા ઉત્પન્ન કરી બાણ મારી અને એ આ જે કુંડ છે એ આ કુંડ છે અને અહીંના પાણીથી જ કોઢ દૂર થાય છે મિત્રો. તો નરસિંહ મહેતા અહીં ગાયો ચરાવવા આવતા. આ સ્થળે 32 ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારાવાળી થતાં તેઓ ભાવ વિભોર થઈ લિંગને બાથ ભરી 7 દિવસની તપશ્ચર્યાના અંતે રાત્રે આકાશવાણી થઈ કે હે નરસિંહ, તું આ લિંગને છોડી દે, હું તારા પર પ્રસન્ન છું, વરદાન માંગ. ત્યારે નરસિંહે તેમની નાગર જ્ઞાતિમાં કોઈ વ્યક્તિ દુઃખી ના રહે તે માટે અને કૃષ્ણ ભગવાનની રાસલીલા નિહાળવાના વરદાન પામ્યા હતા. જુઓ, તમને અહીં બ્રહ્માનંદ મહારાજના પણ સાથે સાથે ચરણ પાદુકાના દર્શન થશે મિત્રો. અને અહીંયા ત્રિગુણાનંદ મહારાજ પણ બિરાજે છે. એમની પણ ચરણ પાદુકા અહીં આવેલી છે મિત્રો. નાની નાની ડેરી આવેલી છે એમના પણ તમને સાથે સાથે, અને ચુનકેશ્વર મહાદેવ પણ અહીં બિરાજે છે મિત્રો. એમના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. તો ત્યારે તે માટે કૃષ્ણ ભગવાનની રાસલીલાના નિહાળવાના વરદાન પામ્યા હતા. તે લિંગ છૂટી જતા હવે જુઓ મિત્રો, આપણે અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના અંદર આવી ગયા છીએ. આ ગર્ભગૃહ છે મિત્રો. અહીં તમને પોઠિયા એટલે કે નંદી મહારાજના પણ દર્શન થશે. તમને એમના પણ દર્શન થશે અને સાથે સાથે સામે શિવલિંગના પણ દર્શન થશે. જુઓ, આ ઇન્દ્રેશ્વર મહાદેવની મેઇન શિવલિંગ છે મિત્રો. તમને એમના દર્શન થઈ રહ્યા છે. અહીંયા મિત્રો 2 શિવલિંગ છે એટલે બંને શિવલિંગના તમને દર્શન થશે મિત્રો. તે લિંગ છૂટી જતાં તેમને શંકર ભગવાનના દિવ્ય દર્શન થયેલ અને ત્યારે બાદ શંકર ભગવાને ભક્ત શ્રી નરસિંહ મહેતાને 6 મહિના સુધી કૈલાસ પર્વત ઉપર 16,000 ગોપીઓ અને 16,000 કૃષ્ણ સ્વરૂપની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. નરસિંહ મહેતા બાળપણમાં બોલી શકતા ન હતા. ત્યારે એક સંતે તેમને પ્રથમવાર
રાધે કૃષ્ણ બોલાવ્યું અને ત્યારબાદ તેઓ બોલતા થયા. તે સંતે કહ્યું હતું કે આ બાળકને ભગવાનના દર્શન થશે અને તેમ જ થયું. આ પાવન ભૂમિ ખાતે અતિ દુર્લભ એવું ગૌરીશંકરનું વૃક્ષ પણ મોજૂદ છે, જેના ફૂલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે. આ બાળગંગાના અતિ પૌરાણિક કુંડનું ચમત્કારી પાણી આજે પણ કોઢ મટાડે છે. તો અને તેતરાનું પાણી દુષ્કાળ સમયે પણ ક્યારેય ખૂટ્યું નથી. આ જગ્યાના ઉપરના ભાગે જોગણિયા ડુંગર ખાતે આજે પણ નવનાથ, જુઓ મિત્રો, અત્યારે કાળ ભૈરવના પણ તમને સાથે સાથે દર્શન થશે. અત્યારે આપણે કાળ ભૈરવે પહોંચી ગયા છીએ. આ કાળ ભૈરવના તમને અત્યારે દર્શન થઈ રહ્યા છીએ. તો મિત્રો, તમે એમના પણ દર્શનનો લાભ લઈ લો. મિત્રો, આજે પણ નવનાથ, 52 સિદ્ધો તથા 64 જોગણીઓનો વાસ છે. મિત્રો, જુઓ, આ નરસિંહ મહેતાની મૂર્તિ છે, એમના પણ તમને દર્શન થશે. મિત્રો, નરસિંહ મહેતાનો આ ઇન્દ્રેશ્વર મહાદેવે ખૂબ સારો એવો ભાગ ભજવેલો છે, એટલે એમના પણ તમને છબીના દર્શન થઈ રહ્યા છે. અને સાથે સાથે અહીંયા અન્નપૂર્ણા માતાજી પણ બિરાજે છે, તો એમની પણ તમને દર્શન થશે. એની ગુફા પણ છે અને આ ગુફામાંથી અંદર જઈને તમને અન્નપૂર્ણા માતાજીના દર્શન થશે. મિત્રો, જોઈ લો, આ નાની એવી ગુફા છે. મિત્રો, અહીંથી આ ગુફાની અંદર આપણે જઈએ અંદર, એટલે સામે જ આપણને અન્નપૂર્ણા માતાજીના દર્શન થશે. મિત્રો, જોઈ લો, અત્યારે આપણે ગુફાની અંદર આવી ગયા છીએ અને અંદર મોજૂદ થઈ ગયા છીએ અને સામે જ તમને માતાજીના દર્શન થાય છે. મિત્રો, આ જગ્યા ઉપર રાજાશાહી વખતમાં અહીંના નવાબ શ્રી રસુલ ખાનજીએ ઘણા સમય પહેલાં ગૌશાળા બંધાવી આપેલ હતી, જેનો જીર્ણોદ્ધાર પણ થયેલ છે. મહંત શ્રી ત્રિગુણાનંદજીની પ્રેરણાથી આ જૂનાગઢના નવાબે આ મંદિરથી રાજકોટ રોડ સુધીનો રોડ જે તે સમયે તૈયાર કરી આપેલ હતો. અહીં શ્રી નરસિંહ મહેતાએ વાવેલ વડલો આજે વટવૃક્ષ બની શીતળ છાંયો આપે છે. જૂનાગઢ નવાબે આ જગ્યા મહંત શ્રી ત્રિગુણાનંદજીને જે તે સમયે ગુરુ શિષ્ય પ્રણાલિકા મુજબ ચલાવવા તામ્રપત્ર ઉપર લખી આપેલ છે. તો મિત્રો, આ આપણો ઇન્દ્રેશ્વર મહાદેવનો ઇતિહાસ છે, એ મેં તમને થોડોક ટૂંકમાં જણાવી દીધો છે. અને આ જ એ વડલો છે મિત્રો, કે જે અત્યારે વટવૃક્ષ સમાન થઈ ગયો છે. અને નરસિંહ મહેતાએ અહીંયા તપશ્ચર્યા કરી એ પ્રમાણે આ ઇન્દ્રેશ્વર મહાદેવ ખૂબ જ પ્રખ્યાત છે. લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. મિત્રો, જૂનાગઢમાં આ ખૂબ જ પ્રખ્યાત છે અને આખો દિવસ અહીંયા ટાઈમ સ્પેન્ડ થાય એટલું સરસ મજાનું આ મંદિર છે. મિત્રો, અહીં તમને કીધું એ પ્રમાણે નાની ગૌશાળા આવેલી છે, તો આ ગૌશાળાના પણ સાથે સાથે તમને દર્શન થશે. જો અહીંયા ઘણી બધી નાની મોટી ગાયો આવેલી છે, નાના નાના બચ્ચાઓ પણ એમના આવેલા છે. તો મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.